ગુડ ઇવનિંગ એવરીવન. તો આજે આ એક જે વિડીયો કહો તમે એ એક આજે આપણે જોઈન્ટ થવાના છે ગ્રુપ સાથે. સોલો રાઈડ તો આપણે કરીએ જ છે, બટ સાથે સાથે ગ્રુપ રાઈડ કરવી બી જરૂરી છે. તો આજે આપણે વડોદરા શહેરમાં એક એક્ટિવ છે ગ્રુપ જીજે હમસફર કરીને, તો આપણે એમની સાથે કનેક્ટ થઈશું. અને આજે મીટઅપ છે, અમારા જેવા ઘણા રાઇડર્સ એમની સાથે જોડાવાના છે આજે. તો કોણ કોણ છે ને એ આપણે ધ્યાન રાખીશું એમની, અને આપણે જોડાવાના છે. સિગ્નલ પર છે ભાઈ, બધા તોડે છે, તો ખરેખર સિગ્નલ ના તોડવી જોઈએ. હું બિલકુલ એનો વિરોધી છું, બટ મારી આગળ બે બાઇક નીકળ્યા એટલે મને એમ કે સિગ્નલ ચાલુ થઈ ગઈ છે, તો મહેરબાની કરી સિગ્નલ આવી રીતે ના તોડશો. એટલે આપણું ડિસ્ટન્સ અહીંયાથી 17 મિનિટનું દેખાઈ રહ્યું છે. અને 10 કિલોમીટર. તો હા, મુદ્દાની વાત એ હતી કે જે આપણે આજે ગ્રુપની વાત કરીએ છીએ, જીજે હમસફર કરીને જે છે એમનો આપણે ઓનલાઈન કોન્ટેક્ટ કર્યો હતો. તો મારા જેવા ઘણા રાઇડર આજે નવા છે, તે જોકે હું તો નથી, હું નવો નથી, હું જૂનો જ છું, ઘણા વર્ષોથી રાઇડ કરું છું. બટ ગ્રુપમાં નવા રાઇડર આજે બધા મીટઅપ જેવું રાખ્યું છે, ભેગા થવાના છે. મારા જેવા ઘણા બધા રાઇડર ત્યાં આવશે, તો એકબીજાનું વાત સમજીશું શું છે શું નહીં. અને એમનો એજન્ડા એવો હોય છે કે સેફટી પર્પઝને લઈ તમારી પાસે તમને શું એક્સપિરિયન્સ છે રાઇડિંગનો, તમારા પાસે કયા કયા ગિયર છે, એને રિગાર્ડિંગ આખો આ વિડીયો મીટઅપ છે, તો એના વિશે વાત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, હું બધાને કોઈને ત્યાં ઓળખતો નથી, હું પણ એકદમ નવો છું. મારા માટે એ લોકો નવા છે, એમના માટે હું નવો છું. બટ જોઈએ, નવાને મળીએ તો જ કંઈક શીખાય, તો જ તમારું ગ્રુપ બને. તો બસ એને રિગાર્ડિંગ જ આજે એક મીટઅપ જેવું છે. તો એને અનુસંધાનમાં જ આપણે એમને મળવાનું છે. અહીંથી બહુ દૂરનો નથી ડિસ્ટન્સ, લગભગ 15 મિનિટમાં આપણે પહોંચી જઈશું. વાગ્યા છે 7:30 અને 8 વાગ્યાનો મીટઅપનો ટાઈમ છે. તો એ આપણે અત્યાર સુધી હું કોઈ દિવસ કોઈ જગ્યાએ લેટ નથી પહોંચ્યો, બટ આજે વર્કિંગ ડેમાં થોડા સમહાવ કામ એવા આવી ગયા હતા, જેનાથી મે બી હું લેટ તો નહીં જ થયો. બટ જોઈએ, ડીમાર્ટ ભાઈ આ વાઘોડિયા રોડનું સૌથી ફેમસ ડીમાર્ટ આ છે ભાઈ. વેટિંગમાં 1 થી 4 તારીખમાં વેટિંગ પડે. નાઇઝેરિયન લોકો ભાઈ, નાઇઝેરિયન લોકો છે. ટ્રાફિકની અપડેટ આપતા કહીએ તો ભાઈ ફૂલ ટ્રાફિક હોય છે. સાંજના સમયે વડોદરા શહેર ટ્રાફિકમાં પૂરેપૂરું ઘેરાયેલું હોય છે ભાઈ. એમને કોઈ બીટ નથી કરી શકતું આ ટ્રાફિકને. આ છે વાઘોડિયા રોડ. તો આપણે ફાઇનલી પહોંચ્યા છે સોમા તલાવ. સોમા તલાવથી આપણે કપુરાઈ ચોકડી તરફ હાઈવે લઈશું, NH8. આ છે વડોદરાનો ટ્રાફિક ભાઈ, જબરજસ્ત ટ્રાફિક હોય છે. પીક ટાઈમ કહેવાય ને, જે આ પીક ટાઈમ ડભોઈથી આવનારા બધા જ. તો બી ઘણા ટાઈમથી હું જોઉં છું કે આપણા વડોદરાના કોર્પોરેશનના કમિશનર મહેશ બાબુ, એમનું એક્સિલન્ટ કામ છે. એ ગજબ લેવલનું કામ કરે છે. તો થેન્ક્સ કે ઘણા ટાઈમથી અમે માર્ક કરીએ છીએ કે વડોદરા શહેર ચોખ્ખું રહે છે. વડોદરા શહેરમાં ટ્રાફિકનો જે સમસ્યા હતું કંઈક અંશે ઓછી થઈ છે એ લોકોના અમુક ડિસિઝનથી લઈને. તો આ છે ડભોઈ રિંગ રોડ. આપણાને લગભગ અહીંયાથી હજુ 7 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, 10 થી 9 મિનિટનો રસ્તો બતાવે છે.
જે પહેલાં મેં કીધું કે આપણે હંમેશા ઓન ટાઈમ જ પહોંચે છે, લેટ કોઈ દિવસ પહોંચતા નથી. તો આજે પણ એ સિલસિલો આપણે રાખીશું. મેજોરિટી લોકો ભાઈ વડોદરામાં આ રીતનું દરેક જેટલા બી ઇનગેટ છે, મીન્સ કે વડોદરા સિટીમાં તમે એન્ટર થાવ હાઈવે પરથી, તો દરેક જગ્યાએ આ રીતનું સરસ શણગારેલું છે. આ સિગ્નલ છે ભાઈ, અહીંયા આપણે ઊભું રહેવું પડશે 56 થી 57 સેકન્ડ સુધી. આપણે વાત કરીએ જે આજે આપણે જોઈન થવાના છે જીજે હમસફર ગ્રુપ કરીને જે છે એમાં. એ લોકોનો અમુક બેઝિક ફંડા છે કે તમારે ગ્રુપમાં જોઈન્ટ થતાં પહેલાં એક લોકો ગૂગલમાં એક ફોર્મ આપણી પાસે આપી અને ફિલઅપ કરાવતા હોય છે, જેમાં બેઝિક ડિટેલ કે તમારું નામ, તમારી એજ, તમે કેટલા વર્ષનો રાઇડિંગનો એક્સપિરિયન્સ છે, તમારા પાસે રાઇડિંગ ગિયર કેટલા છે, એ તમને બેઝિક નોલેજ કેટલું છે. તો એક દરેક વસ્તુનું આપણાને લોકો સમજણ આપતા હોય છે. આપણે અહીંયા આગળ ચાલુ કરીશું ફોગ લાઇટ, પણ એના પહેલાં આપણે એના કવરને રિમૂવ કરવા પડશે. જોઈએ અત્યારે તો વાંધો નહીં આવે, બટ બેઝિકલી જે પ્રમાણે મેં કીધું એ લોકોનો ફંડા હોય છે કે તમારી પાસે કેટલું નોલેજ છે અને એના પર જ એ લોકો આગળ ડિસાઇડ કરે છે. તો જે પહેલાં બી વાત કરી કે આપણે એમને ફર્સ્ટ ટાઈમ જ આજે મળીશું, જોઈએ એ લોકોનો એક્સપિરિયન્સ કેવો છે, શું છે, એ લોકોના શું મોટો છે, આપણો શું છે. હા, બેઝિકલી લોકો ફોર્મમાં એવી પૂછતા હોય છે કે તમારે ગ્રુપમાં જોડાવાનું કારણ શું છે, વોટ ઇઝ તમારો મોટો શું છે, તમે કેમ જોડાવા માંગો છો. તો એ બી એ લોકો પૂછતા હોય છે. તો આ વસ્તુ કંઈક ને કંઈક શેના પર ઇમ્પેક્ટ કરે છે આઈ ડોન્ટ નો, બટ એ લોકોનું જે ફોર્મની સિસ્ટમ, એ લોકોનું જે વાત કરવાની સિસ્ટમ, તમને મેસેજ કરે, અમુક તમને પૂછે, સો ગુડ યાર. એ અમુક ગ્રુપ કહેવાય છે આવો બધા ભેગા થઈ જાવ ચલો, પણ જો તમારે લોંગ ટાઈમ સુધી ગ્રુપમાં જોડાઈ રહેવું અને તમારું સસ્ટેન કરવું હોય ગ્રુપ, તો ઇટ ઇઝ ગુડ. આ સારો એક આઈડિયા છે. તો આપણે હવે લગભગ 7 મિનિટનો રસ્તો બતાવે છે ત્યાં પહોંચવા માટે. 7 મિનિટની અંદર આપણે પહોંચીશું નાઇટ કેફેમાં. અહીંયાથી આપણને 1.1 કિલોમીટર પછી આપણને રાઈટ લેવાનું કે છે. આપણે અત્યારે છે NH48 પર. હા ભાઈ, હોટલ્સ સર્વોત્તમ, હોટલ દર્શન, હોટલ લીજેન્ડ. આ હાઈવે પર ઘણા લોકોએ જોઈ હશે કે એરોપ્લેન મળ્યું એક હોટલ છે, અહીં આગળ જ આવશે. ઘણા લોકો જોયા છે પણ હું નથી ગયો અત્યાર સુધી એમાં. પણ એક્સપિરિયન્સ ઘણા લોકોએ કર્યો છે મારા ગ્રુપમાં, અને ઘણા લોકોએ કીધું બી છે કે તમને એવું જ લાગે કે જાણે તમે એક પ્લેનમાં બેઠા છો. આ જે દેખાઈ રહી છે હોટલ લીજેન્ડની અંદર એરોપ્લેન, તમને બધી રીતે જાણે બોર્ડિંગ પાસ આપે, તમારી હોસ્પિટાલિટી એવી રીતે થાય કે તમે પ્લેનમાં બેસી રહ્યા છો. અને એ રિયલ પ્લેન છે, રિયલ પ્લેનમાં જે લોકો રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરેલી છે. તો હવે આપણે 280 મીટર્સ પછી મે બી આપણે ઉપર ચડી જઈએ. નહીં, આપણે ઉપર જ ચડીશું, પછી આગળથી એવું હશે ટર્ન લઈને આવીશું. રોંગ સાઈડનું આપણે પ્રિફર નહીં કરીએ, આપણે ઉપર જ ચડીશું. 3.5 કિમી પછી આપણે નો ડાઉટ આપણે યુટર્ન લઈ લઈશું એરફોર્સ રોડ પર. બટ હાઈવેમાં રોંગ સાઈડ જેવું રિસ્કી છે ભાઈ, તો બને એટલું એવોઇડ કરો. હાઈવે પર જ્યારે પણ તમે લોકો નીકળો તો રોંગ સાઈડને પ્રિફર ના કરો. ડેન્જર છે ભાઈ. સામેવાળો કેટલાની સ્પીડ એના રોડ પર આવી રહ્યો છે એ આપણે જજ નથી કરી શકતા. સમટાઈમ નાની એક ભૂલ ઘણી મોટી ઇફેક્ટ કરે છે. તો બી કેરફુલ ભાઈ. બને એટલું રોંગ સાઈડ ડ્રાઇવિંગ એવોઇડ કરો. તમારે થોડું ટર્ન મારવો પડે, 1-2-3 કિલોમીટર ફરવું પડે, ફરો, પણ એ બધા માટે સારું છે. જબરજસ્ત વિન્ડ છે ભાઈ, પવન, બહુ જ મજા આવે છે. આમ પવનનો અનુભવ સોલિડ છે. અને ભાઈ રોયલ એનફિલ્ડમાં મીટીઓરનું તો કેવું જ ના પડે. ગિરનાર હોટલ એ બી ઘણી ફેમસ છે ભાઈ.
2.4 કિલોમીટર્સ પછી આપણે યુટર્ન બતાવી રહ્યો છે આ હોટલ ગિરનાર. સુરતની જે ભાઈ બહુ સારું ફૂડ છે, પણ એક પ્રોબ્લેમ કહેવાય કે શું કહેવાય ખબર નહીં, અહીંયા બાજુમાં જ ગાર્બેજનો બહુ મોટો કોર્પોરેશન દ્વારા ઢગલો કરવામાં આવ્યો છે, જેવો અમદાવાદમાં છે ને પિરાણામાં, એવો સેમ. એના લીધે એક બેડ સ્મેલ આવે છે, એટલે લોકો અહીંયા ગાડી આવતા થોડા ખચકાય છે. નોટ હું બી આવેલો છું, બહુ ઘણું સારું ફૂડ છે, તો જરૂરી નથી, ખાલી સ્મેલ આવે છે એનાથી ઘણો દૂર છે ઢગલો એનો. 1.8 કિમી પછી આપણે યુટર્ન મારવાનો આવશે. ભાઈ રાઇડિંગ નો અનુભવ એટલે ખતરનાક, આના જેવો અનુભવ જ નહીં ભાઈ, મજા જ મજા આવે. આગળથી આપણો યુટર્ન બતાવી રહ્યો છે, આપણે યુટર્ન લેવા માટે રાઈટ સાઈડ પર આવી ગયા છે. આ ઓવરટેકિંગની લાઈન છે, બટ આપણે યુટર્ન લેવાનો છે, એથી આપણે અહીંયા ગાડી આવી રહ્યા છે. મે બી આ નાઇટ કેફે અહીંયા કંઈક જ દેખાય છે, ડિસ્ટન્સ બહુ નજીક હોય એવું લાગી રહ્યું છે.